તો જય શ્રી કૃષ્ણ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. શ્રાવણ માસ શરૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે અને એ પહેલાં જ હું લઈને આવી છું એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી ફરાળી સાબુદાણા વડાની રેસીપી. તો આજની આ રેસીપી તમારા માટે એકદમ પરફેક્ટ છે. બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા આ સાબુદાણા વડા ઉપવાસની ખાવાની મજા જ કંઈક અલગ છે. તો ચાલો વડા બનાવવાનું શરૂ કરીએ. આ સાબુદાણા વડાની રેસીપી શ્રાવણ મહિનો ચાલુ થાય છે તે પહેલાં તમે સેવ કરી લેજો અને વ્રતમાં એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો. તો સૌ પહેલાં આપણે બટેકાને બાફી અને પછી તેને મેશ કરીને મેં લીધા છે. તો અહીંયા મેં 3 નંગ બટેકાને બાફીને લીધા હતા. સાબુદાણા વડા બનાવો ત્યારે બટેકા વહેલા બાફી દેવા અને એકદમ ઠંડા કરીને તેને મેશ કરી લેવા. અહીંયા 1 કપ સાબુદાણાને મેં 3 થી 4 કલાક માટે પલાળીને રાખ્યા હતા. આ સાબુદાણા આવી રીતે એકદમ છૂટા કેવી રીતે બનાવવા અને પલાળવા તેની રીત મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. હવે અધકચરા વાટેલા સિંગદાણાને લઈ લઈશું. આ સિંગદાણા શેકેલા છે અને તેમાં થોડા આખા રહે તેવા તેને પીસવાના છે. હવે અડધી વાટકી લીલા ધાણા લઈ લઈશું. હવે તેમાં તીખાસ માટે મેં અહીંયા 2 ચમચી લવિંગિયા મરચાંની પેસ્ટ લીધી છે. સાબુદાણા વડા થોડા તીખા હશે તો ટેસ્ટમાં ખૂબ સરસ લાગશે. હવે તેમાં અડધી ચમચી જેટલા મરીનો પાવડર એડ કરીશું. પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું. આ વડા તમે એકવાર મારી રીતથી ટ્રાય જરૂરથી કરજો. હવે તેમાં લીંબુની જગ્યાએ મેં અહીંયા આમચૂર પાવડર એડ કર્યો છે. જો તમે લીંબુનો પાવડર એડ કરશો તો તે થોડું તમારે ભીના જેવું થઈ જશે અને વડા વાળવામાં થોડી તકલીફ પડશે. હવે બધું મિક્સ કરી લઈશું અને પહેલાં તમારે કોઈ ચમચાની મદદથી બધું મિક્સ કરવાનું છે અને પછી હાથથી તમે મસળતા જઈશું અને મિક્સ કરતા જઈશું તો એક લોટનું મિશ્રણ તૈયાર થયું હોય એવી રીતે થઈ જશે. તો જ્યારે આપણે લોટ બાંધીએ છીએ તેવું બધું મિક્સ કરી લેવાનું છે અને લોટ બાંધતા હોય એવી રીતે લોટ બાંધીને તૈયાર કરવાનો છે. આ સાબુદાણા વડા જ્યારે પણ તમે ઘરે મારી રીતથી એકવાર બનાવશો તો ઘરનાને બધાને ખૂબ જ ગમશે. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે મને કોમેન્ટ જરૂરથી કરજો. તો હવે તમે જોઈ શકો છો કે બધું મિક્સ પણ થઈ ગયું છે અને એક લોટની જેમ બંધાઈ પણ ગયું છે. તો સાઈડની બધી જ વસ્તુ આપણે મિક્સ કરી લઈશું અને ડો તૈયાર કરી લઈશું. તો હવે ડો સરસ એવો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે વડા બનાવવાની તૈયારી કરીશું. તો સૌ પહેલાં હવે હાથમાં થોડું તેલ લગાવી લઈશું જેથી મિશ્રણ હાથ પર ચોંટે નહીં અને કોઈ એક ચમચાનું માપ લઈ લઈશું અને એ માપથી આપણે વડા બનાવીને તૈયાર કરીશું. આ વડાને તમે 2 દિવસ માટે ફ્રીજમાં બનાવીને રાખી શકો છો અને જ્યારે પણ તમારે ખાવા હોય ત્યારે તમે ડાયરેક્ટ તળી પણ શકો છો. તો હવે આવી રીતે બધા જ વડા બનાવીને તૈયાર કરી લઈશું. તો અત્યાર સુધીની મારી રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો વડા બનીને તૈયાર થઈ ગયા છે. તો એક એક કરીને આપણે બધા જ વડાને તૈયાર કરી લઈશું. તમારે કોઈ વાર એમ જ બાળકોને પણ ટિફિનમાં બનાવીને આપવા હોય તો પણ તમે બનાવીને આપી શકો છો. તો ચાલો હવે વડાને તળી લઈએ. તો હવે મેં સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દીધેલું હતું અને તેલ આપણે એકદમ હાઈ ફ્લેમ પર જ ગરમ કરવાનું છે અને પછી તમારે તેમાં તળવાના. જો થોડું પણ ઠંડુ તેલ હશે અને તમે તળશો તો તમારા વડા છૂટા પડી જશે. તો સરસ એવું તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે તેલમાં બધા જ વડાને એડ કરીશું. જેટલું તેલ હોય અને જેટલા સમાય એટલા તમારે એડ કરવાના છે. પછી તેને તરત જ ટચ નથી કરવાનું. જો તમે એવું કરશો તો તમારું વડું તૂટી જશે. જ્યારે પણ તે થોડા ગોલ્ડન બ્રાઉન દેખાય પછી તેને આપણે છૂટા પાડી અને પલટાવીશું. તો એવી રીતે વડા તળવાથી તમારા વડા એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે. તો થોડા ગોલ્ડન બ્રાઉન દેખાવા લાગ્યા એટલે હવે તેને આપણે છૂટા કરી દઈશું અને પછી તેને પલટાવીશું. શ્રાવણ માસમાં ખાવા માટેની અલગ અલગ વાનગીઓ જોવા માટે તમે મારી ચેનલની સાથે જોડાયેલા રહેજો. કોઈ તમારે નવી ફરાળી વાનગી શીખવી હોય તે પણ મને તમે કોમેન્ટમાં જરૂરથી કહેજો, તે હું તમને શીખવાડીશ. તો હવે બધા જ વડાને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના છે. તો હવે આપણા વડા
એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે એવી જ રીતે આપણે આવા બધા જ વડાને તળી અને તૈયાર કરી લેવાના છે. તો ચાલો હવે આ વડા આપણા બનીને તૈયાર છે તો તેને નીકાળી લઈએ. વડા તો જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એવા વડા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે એવી જ રીતે બધા જ વડાને તળીને તૈયાર કરી લઈશું. તો જોઈ લીધું ને મિત્રો, કેટલા સરસ અને ક્રિસ્પી બન્યા આપણા ફરાળી સાબુદાણા વડા. હવે શ્રાવણ માસ શરૂ થવામાં થોડા જ દિવસ બાકી છે, એટલે આ રેસીપી અત્યારે જ સેવ કરી લેજો. ઉપવાસમાં બનાવજો અને બનાવો ત્યારે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને કેવી લાગી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય.